હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30 અને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. અને આજ છે ને મેં એવું વિચાર્યું છે કે યતરાજ તારા પપ્પા જોડે છે ને પ્રેન્ક કરવાનો છે, બરોબર? ઈ છે ને ચેદુને એમ કહે છે ને કે મારે આઈફોન લેવો હે, તું મને લઈ દે એમ કહે છે ને. તે આપણે ઓલું મારા આઈફોનનું બોક્સ પડ્યું છે ને એને પેકિંગ કરાવી નાખવી અને એમની હારે પ્રેન્ક કરવી, બરોબર? હા, એવો પ્લાન કરવી છે, બરોબર? હા, એ ડમી પીસ છે ને, લાય નહીં, ઓલો ડમી લાય ને, જો આ પણ આ બોક્સ, ઈ બોક્સમાં આઈફોનના બોક્સમાં હમાશે ને યતરાજ. હા, ઈ હાલશે, લાય. તો છે ને મેં એવો વિચાર કર્યો હતો કે આવતા મહિને મારું યુટ્યુબનું પેમેન્ટ આવે એટલે મારી જોડે થોડા પૈસા ભેગા થાય ને એટલે મારે જયદીપને એક ગિફ્ટ આપતી છે. અને એ ગિફ્ટ હું આપતી છે ને એ તો હું તમને અત્યારે નહીં કહું, કેમ કે બજેટ હશે તો એ ગિફ્ટ આવશે ને બજેટ નહીં હોય તો એ ગિફ્ટ નહીં આવે, એ રીતનું છે. એટલે અગાઉ નહીં કહેવી આપણે. તો ગિફ્ટ દેવાનો વિચાર કર્યો ને તો જયદીપે મને એમ કીધું, એ કે તારે કે ગમે એવી ગિફ્ટ દેવી હોય ને તો મારી કે કાંઈ જોતું નથી, કે તાર મને લઈ દેવો હોય ને તો એ કે આઈફોન લઈ દે, બીજું કાંઈ મારે નથી જોતું એમ. અને મને એવું લાગે છે કે આઈફોન છે ને આ એક છે તો ઘરમાં ફોટાને એવું પાડવું હોય તો ગમે ત્યારે આ ફોન છે જ તે એમ. તો ખોટો બીજા ફોનનો ખર્ચો ના કરાય, એની કરતાં બીજી વસ્તુ જે જોતી હોય ને એ લેવાય એમ. તો હવે જોવી છીએ તો પછી આગળ શું થાય છે શું નહીં. તો જયદીપને મેં એમ કીધું, મેં કીધું એ તો મારે જ્યારે લેવો હશે ને તે હું લઈ આવીશ, હું તમને કહીશ નહીં એમ. અને મારે એવું જ હોય કે જો મારે જયદીપને ગિફ્ટ દેવી હોય, સરપ્રાઈઝ દેવી હોય, ગમે એવું હોય ને તો હું એમને કહું કે હા હું લઈ લઈશ એમ. પછી હું ગમે ત્યારે લઈ આવું દઈ દઉં ને તો એમને એવું કંઈ નક્કી ના હોય કે આ દેશે કે નહીં દે એમ. તો એ મને એમ કહેતા હતા કે તાર દેવો હોય ને તો એ કે તું લઈ આવજે અને દઈ દેજે એમ. એટલે આજ છે ને એમની હારે પ્રેન્ક કરવી. મારા આઈફોનનું બોક્સ છે ને એમાં પહેલાં તો ઓલો ડમી ફોન મૂકવાનો વિચાર કર્યો હતો, પણ ડમી ફોન આઈફોન કરતાં મોટો છે એટલે એના બોક્સમાં કંઈ હમાશે નહીં. એટલે યતરાજનો જે આ ગેમ રમવાનો ફોન, ગેમ રમવાનું છે ને નહીં હમાય બેટા. જો ખોલ તો એમાંથી ડોwnload આઈટલ એ બધું રહેવા દે, એમાં રહેવા દે. એ રહેવા દે એમાં ઉભો રહે, ઉભો રહે. હમાય હા, એ હમાય રહેશે. આ એક બાય રહેવા દે ખાલી. અજો આમ દે, આમ આઉટ તો નહીં, એ નહીં ચેન્જ ઓલું નહીં હમાય. કહું છું ના હમાય તો આમાં બે ટેન્શન થાય. મને આ હમાય એ થમાય જ રહે. લે આખો એ લઈ લેતા, બધું મૂકી દેવા દે. તો આખું એ બધું ફોનનું છે, એમાં નીમાં રહેવા દે. લે આટલું એ મૂકને આ એ ઓલા ફોન ઉપર લગાવી દે, આન ઉપર. આન ઉપર? હા બસ. ખાઈ આપણે છે ને જો બધું હરખું કરી નાખ્યું છે અને આ ફોન રહ્યો ને એ આમાં મૂકી દીધો છે અને હવે પેકિંગ કરાવી નાખવાનું છે. ગિફ્ટ પેકિંગ કરાવી નાખી, બરોબર? જો કે ગિફ્ટ ખોલશે એટલે અહીંયા સીલ પેક નહીં હોય એટલે આઈડિયા તો આવી જ જશે, પણ જેટલો થાય એટલો પ્રેન્ક કરશું આપણે. કેમ કે એમને એવું છે કે
આન સેન લેવો હશે ને આઈફોન તો એ સેન લઈ આવશે ને ડાયરેક્ટ મને સરપ્રાઈઝ આપશે એમને એવો વિચાર કર્યો હશે એમ. અને આજ જોશે ને એટલે પહેલાં એ બહુ ખુશ થઈ જશે અને પછી અંદરથી ઓલો ફોન નહીં નીકળે, ખાલી એ ઉપરનું ગિફ્ટ પેકિંગ ખોલશે ને એની અંદરથી આ બોક્સ જોશે ને એટલે એમને આઈડિયા આવી જ જશે કે આ મારા ફોનનું તે બોક્સ છે એમ. તો કાંઈ નહીં, હાલો આપણે જાવી અને ગિફ્ટ પેકિંગ કરાવી આવી, કેમ કે કાગળ ઘરે લાવીને કરે ને તો જેવું દુકાને કરે ને એવું પેકિંગ ના થાય, એની કરતાં ત્યાં જઈને તે કરાવી આવી. કેમ કે કાગળ લાવવી તોય 10 રૂપિયા તો લેવાના જ છે અને એને પેકિંગ કરાવી તોય 10 રૂપિયા દેવાના છે. ત્યાં મસ્ત ફિટિંગવાળું આપણે પેકિંગ કરાવી નાખવી, પછી આપણે આવતા રહીશું ઘરે. જો અત્યારે છે ને જયદીપનો ફોન આવ્યો, એ કહેશે કે હું નીકળું છું, એ આવે ને પહેલાં છે ને ફટોફટ આપણે પેકિંગ કરાવી આવી, નહીંતર એ આવી જશે ને તો પછી આપણો પ્રેન્ક છે ને હાવ ફેલ થઈ જશે. એટલે હાલ હેતરાજ છે ને ફટોફટ તું ચંપલ પહેર, અને ઓલા છે ને આમ જો કાલ નવા લાયાની ચંપલ ના પહેર તો એમાં તારે હાલતા વાર લાગશે, ઓલા જૂના ચંપલ છે ને ઘાય ઘા પહેરી લેતું. તો હાલો હવે છે ને જવી ફટોફટ પેકિંગ કરાવી આવી. જો છે ને હવે પેકિંગ કરાવવા આવતા રહ્યા છે. કાકા કહેશે કે 10 રૂપિયા હું લેવા આમથા બગાડો, એમને એમ દઈ દો ને. મેં કીધું તો એમને છે ને મજા નહીં આવે, થોડુંક પેકિંગ કરેલું હોય ને તો મજા આવે, ખોલે તાઉંડી. તો જો અત્યારે છે ને આપણે આવતા રહ્યા છીએ ઘરે ને અમે આયા નહીં પહેલા જયદીપ આવતા રહ્યા છે ઘરે. જયદીપ આજ તમારા હાટું છે ને એક સરપ્રાઈઝ છે. શું હશે? હા અંદાજી હું પણ હે એટલાય કીધું તો ચીમ કહો છો આઈફોન ને છે એમ? મારી ઈચ્છા હતી લેવાની, હમણાં વિચાર કરતો દેવાનો. તો હું એકલી આઈફોન લેવા જાઉં? ભરોસો કાંઈ નહીં. આમ કરો એટલે વસ્તુ આવી જાય. હા, તો તમને શું લાગે છે શું ગિફ્ટ હશે? પંખો કરું, અવાજ ભલે થોડોક આવે પણ પરસેવો વળી જશે. તો હવે છે ને જયદીપને આપણે આપી એમનું ગિફ્ટ. ઓલા ભાઈએ બધું વેર્યું અને પછી જયદીપ ખોલશે. હાલો ફોન નથી બીજું હશે. જોવામાં તો લેતો કાતો લેતો આ ટેપ મારી હાથેથી ખોલે જોવાય. તમને શું લાગે છે શું હશે એમાં? આમાં ફોન દેખાય પણ હશે બીજું કઈ. હું કેતી હતી ને કે જ્યાં સુધી પેકિંગ ખોલશે ને ત્યાં સુધી ખબર રહેશે કે અંદર શું છે એમ, પણ બોક્સ ખોલશે એટલે ખબર પડી જશે, કેમ કે બોક્સ તો એમને જોયું જ હોય. ટાઈમ પાસ તો થાય ગેમ લઈને. ગેમ રમાય એવું છે. નોકિયાનો છે ફોન. આઈફોન ના ખોખામાં નોકિયાનો નીકળ્યો છે. એવું હોય. આમ પેકિંગ કરાવવા જ્યાં ને તમને કહું, આમ પેકિંગ યત્રાજોલી બારી ખોલ નાખ ને બટા. પેકિંગ કરાવવા જ્યાં ને શેરી નાખે તે ઈ કાકાને મેં કીધું આને પેકિંગ કરી દો ને. તે કાકા કે આઈફોન છે? મેં કીધું હા. તો એમને સાચું ખોલીને જોયું અંદર. મન કહેશે કે ઈ કે ખોટો ખર્ચો કર્યા વગેરે કે તો એમને એમ દઈ દો ને, એમને એમ ખોલે તો શું મજા આવે. ઈ બોક્સ એ કઈ નથી દેવું, લાવ. ઈ બોક્સ થી રમવા નથી, બોક્સ જોતાનું છે. લે મેં કીધું એમને નથી દેવું, પેકિંગ કરેલું હોય ને તો થોડુંક ખોલે તા સુધી મજા આવે, નહીં તો ડાયરેક્ટ બોક્સ આપીશ તો ખબર પડી જ જશે કે આ મારા ફોન નું બોક્સ છે. એવું કઈ નક્કી ના કહેવાય. થોડાક દીથી તમે કહેતા તમને એવું હોય કે આ જઈને લઈ આવ્યું હોય. શું લેવાનું? ટોમેસ લઈ જવાનો રાલી જેવો. એ ચેલા હેઠો લઈ જાય. હું લઈ દેવાનો
આઈફોન ડોમેસ આઈફોન પ્રો મેક્સ ના આવે એકલો ડોમેસ આઈફોન 14 પ્રો મેક્સ આવે 15 પ્રો મેક્સ આવે અય 15 ટુ પે લેવી લીધો હાલે હારું હાલો બે જાતું હાલ મમ્મી બોલાય ખાઈ લો મમ્મી અને હું છે ને જો અહીંયા લઈ આવીશું તરબૂચ ને દ્રાક્ષ ને એવું લઈને આવીશું ને આ ભાઈએ બધું થોડું ઘણું વેરી નાખ્યું ગોતવામાં તો હાલો. કેમ કે જયદીપ ને છે ને જમવું નહોતું ઈ કે માર હાટું દ્રાક્ષ ને તરબૂચ લાવજો તો અમે છે ને પેકિંગ કરાવીએ ને દ્રાક્ષ ને તરબૂચ ને એવું લેવા વહી જાય એટલે એમને ખબર ના પડે કે આ પેકિંગ કરાવવા જ્યાં હતા એમ પણ તોય બોક્સ ખોલે એટલે ખબર જ હતી પેકિંગ ખોલશે એટલે ખબર પડી જ જવાની છે એમ તો હાલો હવે જમી લેવી તો આ સાથે જ આજનો વિડીયો આપણે એન્ડ કરવી છે વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય બાય